હલો ખેડૂત ભાઈઓ, રામપુર તોરીને આંગણે આ કારુભાઈ થોમરે સફેદ શેણા બીતું વાવ્યા છે. આજે 28 તારીખ ગુરુવાર 2024 ને 11મો મહિનો. આપણે 14 તારીખે 11મા મહિનાની વાવ્યા હતા. કોરવણ કહીતું છે તેથી કોઈ એમ કહેશે કે બીતું શેણા ઉગતા નથી, પાણી ભરાય અહીંયા. હવે અમારે તો આમાં પાણી જ ભરાય છે. જો આ તમે જોઈ લો, આ કેરો છે અને અહીં લગી પાણી ભરાણું પારેથી અહીં લગી. આ જરીક જ ખાલી હતું અહીંયા, તો અહીં વાહે પસાતે પાણી સીડ્યું છે. તો બધા શેણા ઉગી ગયા છે. જો કારણ કે આ તો કેરો પસાતનો પાવા સારુંથી જોઈ લો. આ કેરો હતી, આ બે કેરા પાઈ નથી, પસાતના કેરા ભરાય છે. અહીં લગી પાણી ભરાય નીકળ્યા. પછી અમુકને વાવતા ન આવ્યા હોય કે ઊંધાઈ ગયા હોય, ગમે એ છે. હવે જે રીતથી હોય એ રીતે. અને અમે આ પંકજભાઈ વોરા છે અહીં રામપુરમાં, આપણો હું તો અમારે એમ જમાઈ થાય છે એની પાસે અમે 2 રન લીધું હતું. પછી જવાબદારી હોય 2 રન હતું, એમ એક દાણો ક્યાંય ભેળસેળ નહીં. અને એણે તીકડા મૂકેલા હતા ને અમે પાછા તીકડા મૂક્યા. કોઈ એમ કહેતા તીકડા મૂકે એટલે ઉગતા નથી. અમે 50-50 કિલોની કોથળીમાં એક પડી ગયું નાખી હતી. જો આ 14 તારીખે વાવ્યા, જો આવા થઈ ગયા છે. એક પાન પાઈને મૂકી દીધા હતા, પછી બીજું પાન પાઈને મૂકી દીધા છે. હવે હાથી બાથી હાકીને નવરાય પાછું પાવું હતું. જો ક્યાંય એટલે ક્યાંય નથી રોકાણા. પછી પાછો એક બીજો હતી દાખલો દો. આ કેરો પાછો અહીંથી અહીં ચલાવીને અમે અહીં ઊંચો છે આ કેરો. આ કેરા પાવામાં આખો કેરો પાણીનો ભરાઈ જાય. તે પછી અહીં પાણી આમ ભૂગે જો અહીં આમ. તો બધી ઉગી ગયા છે. એટલે અમુકને બિયારણમાં ખામી હોય પછી વાત કરે આમ તેમ થયું, એવું નથી. આ બિયારણમાં ખામી હોય ને એને જ નહીં ઉગ્યા એવું લાગે છે.